મિત્રો મજામાં છે? સ્વાધ્યાય 4.5 આપણે પૂરું થયું બરાબર. ઓકે, હવે એના રિલેટેડ દાખલા બરાબર આપણે પ્રક્રિયા સ્વાધ્યાય 4માં જોઈશું બરાબર. એના રિલેટેડ દાખલા 3 છે. શું પ્રક્રિયા સ્વાધ્યાય 4માં 7મો 8મો અને 18મો એક MCQ બરાબર. ઓકે, એ 3 દાખલા પૂરા થઈ જાય પછી આપણો છેલ્લો ટોપિક 4.6 સ્વાધ્યાય એ જોઈશું બરાબર, અને આપણું ચેપ્ટર પૂરું થશે. ઓકે, તો પ્રક્રિયા સ્વાધ્યાય 4નો 7મો દાખલો શું આપેલો છે? જો એ ઇન્વર્સ એટલે કે એ નો વ્યસ્ત શ્રેણિક તમને આપી દીધો છે. કયો આવ્યો છે? 3 - 1 1 -15 6 - 5 5 - 2 અને 2 3/3 શ્રેણિક આપી દીધો છે. ઓકે, અને શ્રેણિક બી આપ્યો છે. શ્રેણિકમાં બી માં કોણ આપ્યો છે? 1 2 -2 -1 3 0 0 - 2 1 બરાબર છે. તો a ગુણ્યા b કરીને એનો વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. ઓકે, તો આગળના દાખલામાં આપણે ચકાસણી માટેનો આવો દાખલો જોઈ ગયા બરાબર. ચકાસણી આપણે કરેલી યાદ હોય તો a ગુણ્યા b અને એનો ઇન્વર્સ શોધવો હોય તો એનો બરાબર આપણે b ઇન્વર્સ * a ઇન્વર્સ લાવેલો સ્વાધ્યાય 4.5 માં આવી ચકાસણીનો દાખલો આવેલો યાદ હોય તો બરાબર છે. ઓકે, લગભગ ત્રીજા ચોથા નંબરનો દાખલો હતો. ઓકે, તો આ એક સૂત્ર છે યાદ રાખવાનું બરાબર છે. એટલે હવે એવો પ્રશ્ન ના થાય સર a ઇન્વર્સ આવ્યો છે તો એ કઈ રીતે લાવવાનો? a ઇન્વર્સ નો ઇન્વર્સ કરવાનો. તો એટલી લાંબી શું કરવાનું જરૂર શું કરવા? આપણે જે સૂત્ર છે કે ab હોલ ઇન્વર્સ બરાબર b નો ઇન્વર્સ * a નો ઇન્વર્સ, એટલે b નો વ્યસ્ત શ્રેણિક શોધો, a નો વ્યસ્ત શ્રેણિક આપી દીધો પછી બંનેનો ગુણાકાર કરો. તો b આપેલો છે એના પરથી આપણે શું શોધવાનો? b નો વ્યસ્ત શ્રેણિક શોધવાનો. તો b ના વ્યસ્ત શ્રેણિક માટે પહેલા શું કરીશું? તો કે નિશ્ચાયકમાં b શોધીશું, એડજોઇન્ટ ઓફ b એટલે સહવયવ શ્રેણિક b નો શોધીશું, અને a ના પરથી સૂત્ર બનાવીશું b નો વ્યસ્ત શ્રેણિક બરાબર 1/, નિશ્ચાયકમાં b * એડજોઇન્ટ ઓફ b. ઓકે, તો જોઈએ પહેલા નિશ્ચાયકમાં b બરાબર નિશ્ચાયકમાં શું લખાશે? 1 2 - 2 -1 3 0 0 - 2 અને 1. ઓકે, નિશ્ચાયકનું 3/3 નિશ્ચાયકનું સાદું તો તમને બધાને ખબર છે કઈ રીતે? તો પહેલી હરની મદદથી કામ કરે. 1 ગુણ્યા 3 * 3 - 0 એટલે 3. ઓકે, -2 ગુણ્યા -1 * 1 ગુણ્યા 0 એટલે -1 અને -2 ગુણ્યા -2 ગુણ્યા -1 2 અને આ 0 ગુણ્યા ગમે તે એટલે 0 એટલે આન્સર શું આવશે? +2. સાદુરૂપ આપે તો 3 -2 અને -4 3 × 2 = 5 - 4 એટલે કે 1 ≠ 0. એનો મતલબ b નો વ્યસ્ત શ્રેણિક શક્ય છે. ઓકે, નિશ્ચાયકમાં b આવી ગયો. એડજોઇન્ટ ઓફ b શોધીશું. તો એડજોઇન્ટ ઓફ b માટે પહેલા મોટો કૌંસ કરો, 9 ખાના કરી દે. ઓકે, તો જો પહેલું ચોખંડું, બીજું ચોખંડું, ત્રીજું ચોખંડું, એ રીતે 9 કરી દો. 4 5 6 7 8 9 9 ચોખંડા કરી દીધા આપણી જોડે. 4 આપણી જોડે અયુગ્મ સ્થાન એટલે માઈનસ મૂકી દો 4 જગ્યાએ. 1 2 3 4 આ ડાયરેક્ટ રીતે શીખવાડું છું બરાબર છે. ઓકે, હવે તમને ખબર છે સહઅવયવ શ્રેણિક માળ શોધવો હોય બરાબર, સહઅવયવ શ્રેણિક શોધવો હોય તો બધા જ શ્રેણીમાં બધા જ ઘટકોનો સહઅવયવ શોધવો પડે અને એને હારના બદલે સ્તંભમાં ફેરવવા પડે. તો હું ડાયરેક્ટ સહઅવયવ શોધીશ, પણ કેવી રીતે? તો ડાયરેક્ટ શોધીશ કેવી રીતે? તો કે હારનો સહઅવયવ શોધીશ ને સ્તંભમાં મૂકતો જઈશ બરાબર. તો જો b માટે હારના સહઅવયવ માટે તો હાર માટે શું કરીશું? 2/2 ની સાઈડ 3 0 - 2 તો અહીંયા મૂકી દઈએ. 3 માં 3 0 - 2 ઓકે, સાહેબ બીજા માટે હવે પહેલી હારનો બીજો ઘટક એ બીજા પહેલા સ્તંભનો બીજો ઘટક મૂકી દઈશું એટલે અહીંયા શું લખાશે? -1 0 0 1 -1 0 0 1 બરાબર. ત્રીજા માટે -1 3 0 - 2 -1 3 0 - 2. એટલે ભાઈ ખબર પડે છે ને, ડાયરેક્ટ કરું છું. ઓકે, સારું. હવે બીજી હાર પર જઈએ. બીજી હાર પર પણ અહીંયા બીજા સ્તંભ પર. તો બીજી હારમાં ઘટકો માટે હાર અને સ્તંભ અંતર દો તો 2 - 2 -2 તો 2 -2 ઓકે અને -2 1. એ રીતે બીજા ઘટક માટે બીજા હાર અને સ્તંભ હટાવી દઈએ તો 1 - 2 0 1 તો 1 - 2 પછી શું લખાશે? 0 1. ઓકે, ત્રીજા માટે 1 2 0 - 2 1 2 0 - 2
ઓકે ત્રીજી હાર પર જઈએ અહીંયા ત્રીજી હાર ત્યાં ત્રીજા સ્તંભ પર તો અહીંયા 2 - 2 3 0 તો 2 - 2 3 0 પછી બીજો શું લખાશે 1 - 2 -1 0 1 - 2 1 - 2 પછી શું લખાશે આપણી જોડે -1 0 અને ત્રીજા માટે 1 2 - 1 3 1 2 -1 3 ઓકે હવે શું કરીશું ગણતરી કરી દઈશું તો આપણને શું મળશે એડજોઇન્ટ ઓફ બી ઓકે તો 3 * 3 - 0 એટલે 3 પછી -1 * 1 -1 બાર માઈનસ ગુણાશે એટલે +1 -2 * -1 -0 એટલે +2 એટલે ખબર પડે છે ભાઈ એટલે ગણતરી તો ખબર પડે ને ઓકે સારું અહીંયા 2 * 2 -4 ઓકે -2 -4 -2 પણ બાર માઈનસ ગુણાશે એટલે +2 એવી રીતે 1 * 1 -0 એટલે 1 પછી -2 - 0 ઓકે અને -2 છે તો -12 ગુણાશે એટલે +2 એ રીતે 0 અને +6 ઓકે પછી 0 - 2 ઓકે પણ -12 ગુણાશે એટલે +2 અને 3 * 3 -2 પણ 12 માઈનસ છે +2 એટલે 3 * 3 +2 એટલે 5 આ શું આવ્યો આપણી જોડે એડજોઇન્ટ ઓફ b ઓકે હવે b નો વ્યસ્ત શ્રેણિક શોધીશું b ઇન્વર્સ ઓકે શું કરીશું b નો ઇન્વર્સ તો b ઇન્વર્સ બરાબર 1 ના છેદમાં નિશ્ચાયકમાં b ઇન્ટુ એડજોઇન્ટ ઓફ b નિશ્ચાયકમાં b નો જવાબ તો એક આપેલો જ છે આપણને તો એડજોઇન્ટ ઓફ b ડાયરેક્ટ લખી દઈશું જવાબ એટલે b નો વ્યસ્ત શ્રેણિક મળી ગયો 3 2 6 1 1 2 અને 2 2 5 આ શું મળ્યું b નો વ્યસ્ત શ્રેણિક અધૂરો છે ઓકે અધૂરો છે બોર્ડ નાનું છે ફરી કરી આપણે આગળ વધીશું એટલે આ આવી ગયો b નો વ્યસ્ત શ્રેણિક મારે શોધવાનું ab નો વ્યસ્ત શ્રેણિક બરાબર ab નો વ્યસ્ત શ્રેણિક એટલે શું લખાય b નો વ્યસ્ત શ્રેણિક ઇન્ટુ a નો વ્યસ્ત શ્રેણિક એટલે a નો વ્યસ્ત શ્રેણિક આપી દીધો છે b નો વ્યસ્ત શ્રેણિક આપણે શોધી કાઢ્યો છે હવે બંનેનો ગુણાકાર કરવાનો રહ્યો ઓકે ધ્યાનથી જોઈ લો એકવાર નેક્સ્ટ હવે આગળ શું છે ab હોલ ઇન્વર્સ એટલે કે a ગુણ્યા b આખાનો વ્યસ્ત શ્રેણિક મારે શોધવાનો છે તો આપણી જોડે નિત્યસમ છે b નો વ્યસ્ત શ્રેણિક ગુણ્યા a નો વ્યસ્ત શ્રેણિક b નો વ્યસ્ત શ્રેણિક આપણે ઓર્ડર શોધ્યો શું લાયા 3 2 6 1 1 2 2 2 5 ઓકે અને a નો વ્યસ્ત શ્રેણિક તમને આપેલો છે 3 - 1 1 -15 6 -5 અને 5 - 2 2 ઓકે હવે શું કરીશું ગુણાકાર યાદ હોય તો ફરી યાદ કરાવીએ ઓકે ગુણાકારમાં પ્લસ માઈનસમાં ભૂલ થઈ તમારો જવાબ ખોટો ઓકે તો ગુણાકાર પ્રથમની હાર બીજાનો સ્તંભ બરાબર અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર પછી સરવાળો ઓકે 3 તારી 9 વત્તા -15 ગુણ્યા 2 એટલે -30 અને 6 50 30 ઓકે ફરી બીજા હાર સાથે 3 એકા 3 -15 એકા -15 અને 5 દુની 10 ઓકે નેક્સ્ટ 3 દુની 6 -15 દુની 30 અને 5 પાછું 25 ઓકે સારું બીજા સ્તંભ સાથે કામ કરીએ તો -1 ગુણ્યા 3 એટલે -3 પછી 6 દુની 12 અને 6 દુની 12 પણ કેવા માઈનસ ઓકે એ રીતે -1 ગુણ્યા 1 -1 6 એકા 6 અને -2 ગુણ્યા 2 -4 ઓકે નેક્સ્ટ ત્રીજી હાર સાથે -2 ગુણ્યા -1 એટલે -2 6 દુની +12 અને 5 દુની -10 ઓકે ત્રીજા સ્તંભ સાથે કામ કરીએ તો 3 એકા 3 -5 દુની -10 અને 6 દુની 12 1 એકા 1 -5 ગુણ્યા 1 એટલે -5 અને 2 દુની 4 બરાબર છે નેક્સ્ટ 2 એકા 2 -5 દુની -10 અને 5 દુની +10
બરાબર. ઓકે, તો આ તમારી જોડે શ્રેણીકોનો ગુણાકાર. હવે સાદુરૂપ કરીએ તો ફાઇનલી જવાબ આવશે એનો. બરાબર. તો -30 + 30 કેન્સલ 9, 10 + 3 13, -15 એટલે -2, 30 + 25 ગયા એટલે -5, -5 + 6 એટલે +1, -12 + 12 કેન્સલ -3, -1 - 4 -5 + 6 એટલે +1, +12 -10 - 2 -12 એટલે 0. એ રીતે 3 અને 12 15, 15 × 10 ગયા એટલે 5, 4 4 + 1 5 - 5 0 અને 10 - 10 કેન્સલ રહ્યા 2. તો આ તમારો થયો ફાઇનલ આન્સર. ઓકે, તો a × b એનો ઇન્વર્સ આ તમારો આન્સર થયો. તમારો આ દાખલો IMP પોર્શનમાં આવે 3 માર્ક્સ માટે. ઓકે, 3 માર્ક્સ માટે આ IMP દાખલો છે. ઓકે, ખબર પડી ગઈ? બરાબર છે. નેક્સ્ટ પ્રક્રિયા સ્વાધ્યાય 4 એનો 8મો દાખલો. IMP દાખલો છે, કેલ્ક્યુલેશન વધારે છે. કોઈ એક જ પાર્ટીશન પૂછી શકે એક્ઝામમાં, બંને પાર્ટીશન પૂછે તો સૌથી મોટો દાખલો થઈ જશે. બરાબર. ઓકે, શું આપ્યું છે? શ્રેણિક a બરાબર 1 - 2 1 -2 3 1 1 1 અને 5 માટે ચકાસવાનું છે. બે વસ્તુ ચકાસવાનું. પહેલું એડજોઇન્ટ ઓફ a શોધવાનો છે. એના પછી એનો વ્યસ્ત શ્રેણિક શોધવાનો છે. એના બરાબર એનો વ્યસ્ત શ્રેણિક શોધો અને એનો પાછો સહઅવયવ શોધો એડજોઇન્ટનો. બરાબર, બંને જવાબ સમાન આવે. બરાબર, એક વસ્તુ એ ચકાસવાનું. અને બીજું એનો વ્યસ્ત શ્રેણિક શોધો અને એનો પાછો વ્યસ્ત શ્રેણિક શોધો. પાછું બરાબર એ થવું જોઈએ. બરાબર, બીજી વસ્તુ ચકાસવાનું છે. ઓકે, તો સૌથી પહેલા a નો વ્યસ્ત શ્રેણિક આપણે શોધીશું. એના પહેલા એડજોઇન્ટ ઓફ a શોધીશું. ઓકે, તો સોલ્યુશન માટે a ના વ્યસ્ત શ્રેણિક માટે પહેલા નિશ્ચાયકમાં a શોધીએ તો 1 - 2 1 -2 3 1 ઓકે અને 1 1 5. ઓકે, સાદુરૂપ આપીએ 1 × 5 × 15 -1 1 -, +2 કૌંસમાં 5 × 10 -10 -1 +1 કૌંસમાં -2 × -2 અને 3 × 3 -3. ઓકે, તો શું થયું આપણી જોડે? 1 કૌંસમાં આ થયા 14 +2 કૌંસમાં -11 +1 કૌંસમાં -5. સાદુરૂપ આપીએ તો 14 - 22 -5 -22 27 માંથી 14 જાય. બરાબર, તો ટોટલ જવાબ કેટલો રહેશે આપણી જોડે? જો 6 6 2 8 -8 -5 એટલે -13 રહે આપણી જોડે. ઓકે, ખબર પડી? એટલે નિશ્ચાયકમાં એનો જવાબ શું આવે? -13. ઓકે, હવે એડજોઇન્ટ ઓફ a સુધી 9 ચોખંડા 1 2 3 4 5 6 7 8 9. 4 જગ્યાએ માઇનસ અયુગ્મ સ્થાન. ખબર છે? ઓકે, હવે શું કરીશું? તો હારના સહઅવયવ શોધીશું. સ્તંભમાં ગોઠવતા રહીશું અથવા બરાબર એ રીતે ગોઠવતા રહીશું. તો જો પહેલા માટે 3 1 1 5 3 1 1 5. પછી બીજા માટે -2 1 1 5 -2 1 1 5. ત્રીજા માટે -2 3 1 1 -2 3 1 1. લખાવવું પડે છે ભાઈ. ઓકે, સારું. -2 માટે તો -2 1 પછી 1 5 -2 1 1 5. બરાબર છે. હારના સહઅવયવ શોધતા જઈશું, સ્તંભમાં ગોઠવતા જઈશું. બરાબર છે. 2 બાય 2 નિશ્ચાયકના સ્વરૂપમાં આપણે ગોઠવીએ છીએ, પછી સાદુરૂપ કરીને ડાયરેક્ટ લખી શકાય. ઓકે, પછી 3 માટે 1 1 1 5 1 1 1 5. પછી 1 માટે 1 -2 1 1 1 -2 1 1. ઓકે, પછી આના માટે ત્રીજી હાર પરથી -2 1 3 1
-2 1 3 1 1 માટે 1 1 -2 1 1 -2 1 પછી છેલ્લા માટે 1 -2 -2 3 1 -2 -2 3 ઓકે હવે શું કરીશું સાદું બરાબર તો જો શું આવ્યું 5 તારી 15 -1 એટલે 14 5 તારી 15 -1 એટલે 14 બરાબર ઓકે પછી 5 દુની 10 -10 -1 બરાબર 5 દુની 10 -10 -1 એટલે શું આવશે આપણી જોડે -10 -1 એટલે શું થશે આપણી જોડે -11 માઇનસ પ્લસ 11 થશે 12 માઇનસ એટલે ઓકે પછી -2 -3 -5 એના પછી -10 -1 -11 12 માઇનસ એટલે પ્લસ 11 પછી 5 -1 એટલે 4 1 માઇનસ પ્લસ 2 એટલે 3 બરાબર ઓકે પણ 12 માઇનસ એટલે 12 થી માઇનસ આવી જાય એટલે -3 ઓકે અને -2 -3 -5 ઓકે 1 -2 બરાબર માઇનસ પ્લસ 2 2 ને 3 એટલે -3 થશે અને 3 -4 3 -4 એટલે -1 ઓકે આ શું આવ્યું એડજોઇન્ટ ઓફ બરાબર ઓકે જો ધ્યાનથી જો એડજોઇન્ટ ઓફ a બરાબર ઓકે મળી ગયો આપણને ઓકે તો a નો વ્યસ્ત શ્રેણી a ઇન્વર્સ શું લખાય આપણે જોડે 1 ના છેદમાં નિશ્ચાયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં -13 અને 14 11 -5 11 4 -3 અને -5 -3 એક વસ્તુ આવી આપણી જો એનો ઇન્વર્સ બરાબર એનો વ્યસ્ત શ્રેણી આપણે બરાબર માર તો શું લાવવાનો છે એડજોઇન્ટ ઓફ a આવી ગયો આપણી જોડે હવે આનો પાછો વ્યસ્ત શ્રેણી શોધવાનો અને આ ઇન્વર્સ આવ્યો એનો પાછો સહવયવ શોધવાનો બરાબર ઓકે અને એ બેનો જવાબ સમાન આવવો જોઈએ બરાબર ઓકે એ પહેલી જ વસ્તુ ચકાસવાની છે બરાબર જોઈ લો આગળ જોઈએ પછી હવે એડજોઇન્ટ ઓફ a હવે LHS માટે જઈ રહ્યા છે LHS માં આપણે જોઈશું છે એડજોઇન્ટ ઓફ a એનો વ્યસ્ત શ્રેણિક કરવાનો છે મારે ઓકે તો પહેલા વ્યસ્ત શ્રેણિક માટે મેં શું કર્યું જે તે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો 1 ના છેદમાં એ શ્રેણિકનો નિશ્ચાયક બરાબર ઇન્ટુ એ શ્રેણિકનો સહવયવ બરાબર તો પહેલા એડજોઇન્ટ ઓફ a એનો નિશ્ચાયક શોધીશું યાદ રાખજો દાખલો ગણતરીનો મોટો છે બરાબર જો પ્લસ માઇનસ ની થોડી ભૂલ પડી તો કઈથી ભૂલ પડી એ શોધતા તમારો કલાક નીકળી જશે 11 4 -3 -5 -3 ઓકે આપણે નિશ્ચાયક સાદુરૂપ આપીશું તો 14 ગુણ્યા 4 એકા 4 -4 માઇનસ આ માઇનસ પ્લસ પણ બહાર માઇનસ આવશે એટલે -9 ઓકે 7 -11 કૌંસ -11 ઓકે અને -15 ઓકે અને -5 કૌંસમાં અહીંયા શું લખાશે -33 માઇનસ પ્લસ 20 તો નિશ્ચાયકમાં a એડજોઇન્ટ ઓફ a બરાબર અહીંયા 14 ગુણ્યા 9 4 13 -13 ગુણ્યા 11 -15 ઓકે એટલે કેટલા લખાશે આપણી જોડે -26 બરાબર છે ઓકે -5 ગુણ્યા -33 પ્લસ 20 એટલે -13 રહેશે ઓકે તો જો અહીંયા ધ્યાનથી જો હા બહુ ગણતરી કરવાની આપણે એટલું બધું જરૂર નહીં અહીં -14 ગુણ્યા 13 પ્લસ અહીં એવું લખાય 11 ગુણ્યા 26 એટલે 13 દુની 26 બરાબર સિમ્પલ રીત બતાવું છું બહુ કેલ્શિયમ બધું જરૂર ના પડે ઓકે સારું માઇનસ પ્લસ
5 ગુણ્યા 13 જો 11 દુ 22 22 ગુણ્યા 13 થયું આ 5 ગુણ્યા 13 તો 22 ગુણ્યા 13 અને એમાં 5 ગુણ્યા 13 ઉમેરો બરાબર 13 કોમન 22 ને 5 27 થયા લખે ને એટલે 27 ગુણ્યા 13 રહ્યા અને 27 ગુણ્યા 13 રહ્યા અને એમાં 14 ગુણ્યા 13 બાદ કરી દો 13 ફરી કોમન એટલે 27 14 કેટલા રહેશે ફરી 13 એટલે ખબર પડે છે એટલે સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયું આપણી જોડે તો રહેશે શું 13 ગુણ્યા 13 169 કેલ્સી ની જરૂર ના પડી ભાઈ કેલ્સી લઈ ના બેસતા ભાઈ સિમ્પલ વસ્તુ છે ફરી પર 14 વાર 13 પણ કેવા માઈનસ પછી માઈનસ માઈનસ પ્લસ કરીએ આ 11 અને 26 ને એવું લખે 13 દુની 26 ઓકે સારું અને એ માઈનસ માઈનસ પ્લસ 5 ગુણ્યા 13 થયા ઓકે હવે જો 11 ગુણ્યા 22 13 કેટલી વાર 22 વાર અહીંયા 13 કેટલી વાર 5 વાર બંનેમાં 13 કોમન તો 5 + 22 27 થઈ ગયા ઓકે પ્લસ 27 ગુણ્યા 13 ઓકે અને એમાં પાછા 14 ગુણ્યા 13 ફરી 13 કોમન એટલે 27 14 થયા તો 27 માં 14 જાય તો કેટલા રહેશે ફરી 13 એટલે માઈનસ પ્લસ 13 રહેશે તો 13 ગુણ્યા 13 જવાબ શું આવે 169 પતી ગયું એટલે હવે પડે છે ભાઈ આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે બરાબર છે તમારે યાદ રાખવાનું છે ઓકે કેલ્ક્યુલેટ બધું કામ ના થાય અમુક વસ્તુ કેલ્ક્યુલેશન થી થઈ શકે ફટાફટ ઓકે આ થઈ ગયું આપણી જોડે માય નિશ્ચયકમાં આવી ગયો એડજોઇન્ટ ઓફ એ હવે શું આવીશું સહવયવ શોધીશું એડજોઇન્ટ ઓફ એ ફરી ચોકંડા 9 1 2 3 4 5 6 7 8 9 બરાબર છે ઓકે હવે જો ફરી હળનો આપણે નિશ્ચયક શોધતા જઈશું હળનો સહવયવ શોધતા જઈશું અને સ્તંભમાં ગોઠવતા જઈશું આના માટે 4 -3 -3 ઓકે ફરી બીજા માટે 11 -3 અને -5 -1 બરાબર ઓકે 11 -3 -5 -1 અને ત્રીજા માટે 11 4 -5 -3 11 4 -5 -3 આ ચાર જગ્યાએ માઈનસ આવવાનું ભૂલવાનું નહીં અયુગ્મ સ્થાન 1 2 3 4 બરાબર ઓકે બીજી હર પર આવીશું તો 11 -5 અને -3 પછી બીજા વટે 14 -5 ઓકે અને -5 -1 બરાબર ઓકે ત્રીજા માટે આવીશું આપણે જો બીજા માટે જો 14 -5 અને -5 -1 બરાબર -1 લખે છે ઓકે ત્રીજા માટે આપણે આવીશું તો ઓકે 14 11 -5 -3 14 11 બરાબર -5 -3 ઓકે સારું થઈ ગયું 14 11 -5 ત્રીજી હર પર આવીશું તો 11 -5 4 -3 11 -5 4 -3 બીજા ઘટક માટે 14 -5 11 -3 14 -5 11 -3 અને ત્રીજા માટે 14 11 અને 11 4 હવે શું કરવાનું તો સાદું ઓકે તો 4 * 4 -4 ઓકે અને -9 બરાબર ઓકે -4 -9 શું આવશે આપણી જોડે આ -4 અને એ -9 -13 થઈ ગયું ઓકે સાત બીજા માટે -11 -15 -11 -15 -26 બહાર માઈનસ વડે ગુણાશે એટલે +26 એવી રીતે -33 + 20 એટલે -13 ફરી -11 -15 બરાબર
માઇનસ 11 માઇનસ 15 એટલે કેટલા રહેશે માઇનસ 26 પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ 26 એ રીતે માઇનસ 14 માઇનસ 25 માઇનસ 14 માઇનસ 25 કેટલા લખાશે આપણી જોડે માઇનસ 14 માઇનસ 25 માઇનસ 39 ઓકે એ રીતે 14 42 માઇનસ 42 માઇનસ 15 11 55 ઓકે માઇનસ 14 42 ઓકે અને માઇનસ માઇનસ પ્લસ 55 થશે 42 55 બરાબર કેટલા રહેશે આપણી જોડે 42 અને 55 બરાબર ઓકે તો કેટલા રહેશે 13 રહે આપણી જોડે 14 42 માઇનસ 42 પ્લસ 55 એટલે પ્લસ 13 રહેશે બહાર માઇનસ વડે ગુણાય છે એટલે માઇનસ 13 રહે કેલ્ક્યુલેશન મોડે કરું છું બરાબર યાદ આવે તો મારી થોડી ભૂલ જવાબ નહીં આવે ઓકે 11 33 માઇનસ 33 5 ચોકે 20 પ્લસ 20 માઇનસ 33 પ્લસ 20 માઇનસ 13 રહેશે એ રીતે 14 42 માઇનસ 42 બરાબર અને 11 55 બરાબર માઇનસ 42 પ્લસ 55 બરાબર પ્લસ 13 રહેશે બહાર માઇનસ વડે ગુણાશે એટલે માઇનસ 13 બરાબર ઓકે 11 ચોકી 44 સોરી 14 ચોક 56 બરાબર માઇનસ 121 એમ મોટું છે બરાબર એટલે 121 છે અને 56 છે બાદ બાકી કરીએ આપણે તો કેટલા રહેશે આપણી જોડે 60 60 ના 60 120 65 બરાબર છે 60 ને 65 4 69 રહેશે બરાબર ઓકે ના બાદબાકી થશે ને સોરી બાદબાકી થવાની છે તો 14 ચોક 56 માઇનસ 125 એટલે 60 4 60 અને માઇનસ 69 આવશે આપણી જોડે માઇનસ શું આવશે માઇનસ 69 એટલે આપણી જોડે શું આવશે માઇનસ 69 આવશે શું આવ્યો માઇનસ 69 બરાબર એટલે 14 ચોક 56 સોરી ભૂલ છે એ 121 આવશે એટલે 121 14 ચોક 56 માઇનસ 121 થશે ને એટલે 14 ચોક 56 માઇનસ 121 કરીએ એટલે 4 60 61 અને 4 64 બરાબર ઓકે ઓકે 121 56 ને 4 60 60 120 એટલે 60 61 ને 4 65 સોરી 65 રહેશે પણ કેવા માઇનસ બરાબર તો 121 એટલે 56 માઇનસ 121 એટલે કેટલા રહેશે માઇનસ 65 આ શું આવ્યો આપણી જોડે એડજોઇન્ટ ઓફ એ બરાબર ઓકે આ તો અધૂરો છે ઓકે ચોથા ભાગનો દાખલો પૂરો થયો જશે તો હજુ પૂરું થશે બરાબર ઓકે એટલે આપણે એડજોઇન્ટ ઓફ એ એનો અભ્યાસ શ્રેણિક શું લાયા એકના છેદમાં નિશ્ચયકમાં એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ એટલે એકના છેદમાં 169 ઓકે અને નિશ્ચયકમાં -13 26 -13 26 -39 -13 -13 બરાબર આટલું લઈને આપણે આ ઓકે હવે આપણે શું કરીશું આ તમારી થઈ ગઈ LHS એક જ બાજુની કમ્પ્લીટ થઈ RHS પર જોઈએ એટલે કે A ઇન્વર્સ આપણે એનો વ્યસ્ત શ્રેણી શોધીશું બરાબર શોધેલો આપણે હવે એનો સહઅવયવ શોધીશું તો સહઅવયવ શોધતા પહેલા -1/13 છે બધાને ભાગી કાઢવો પડશે એટલે આના લખાય A ઇન્વર્સ બરાબર -14/13 -11/13 માઇનસ પ્લસ 5/13 એ રીતે -11/13 -4/13 માઇનસ પ્લસ 3/13 ઓકે અને માઇનસ પ્લસ 5/13 માઇનસ પ્લસ 3/13 અને માઇનસ પ્લસ 1/13 લખાઈ ગયા આ શું થઈ ગયું A ઇન્વર્સ એનો વ્યસ્ત શ્રેણી બરાબર હવે એનો સહઅવયવ શોધીશું તો કરતા હતા શું હર પર જતા હતા અને સ્તંભ પર લખતા હતા ઓકે હર બાજુ જઈશું તો પહેલા માટે -4/13 અને 3/13 અહીંયા 3/13 1/13 ઓકે 7 પછી બીજા માટે આ ચાર ચોખંડા માઈનસ તો કરવાના
4 જગ્યાઓ. ઓકે, બીજા માટે, બીજા હર માટે અહીંયા -11/13, 3/13, અહીંયા 5/13, 1/13. ઓકે, ત્રીજા માટે છે -11/13, -4/13, પછી 5/13 અને 3/13. ઓકે, પહેલી હારનું કામ પૂરું. બીજી હાર પર છે તો -11/13, ઓકે, 5/13 અને 3/13, 1/13. કેલ્ક્યુલેશન વધારે છે ભાઈ, બરાબર છે. ઓકે, સારું વિચારતા છો સર એમ કરતા સારી રીત હોય તો બહુ સારું. કે કેટલું બધું કેલ્ક્યુલેશન ગૂંચવાડા થશે, શું કરીશું હવે, બરાબર. બીજા બાજુ જોઈએ, બીજા બાજુ તો અહીંયા -14/13, ઓકે, અને 5/13. બીજા 5/13 અને 1/13. ત્રીજા માટે જઈશું તો અહીંયા -14/13, પછી શું કરવાનું છે આપણે તો -11/13 અને અહીંયા 5/13, 3/13. ત્રીજી હાર પર જઈએ આપણે તો -11/3. એ હાર અને સ્તંભ અંતર દઈશું એટલે જે 2/2 શ્રેણિક મળી એ આપણે લખીએ છીએ. ઓકે, સારું. પછી -4/13 અને 3/13. ઓકે, સેમ વે અહીંયા બીજા માટે -14/13, ઓકે, અને 5/13. એ રીતે -11/13, ઓકે, અને 3/13. લાસ્ટ માટે -14/13 અને ઓકે -14/13, -11/13, -11/13 અને -4/13. થોડા નાના અક્ષર દેખાય છે, બરાબર છે. અમુક વાર દેખાશે નહીં તો તમારે જાતે સમજી લેવાનું કે કઈ રીતે મેં લખ્યું છે, બરાબર છે. તમને રીત સમજાવી દીધી, કઈ રીતે ગોઠવણ કરાય છે, બરાબર. ઓકે, તો આ થઈ ગયું મર્જર એડજોઇન્ટ ઓફ A ઇન્વર્સ શ્રેણી. સાદું રૂપ આલવાનું રહ્યું. તો બધામાં એક વસ્તુ કોમન છે. જો આ 13 × 13 કરીશું, આ 13 × 13 કરીશું, 169. બધામાં લસામાં 169 હશે, બરાબર. શ્રેણિક છે એટલે કોઈ એક જ ઘટકમાં બધા ઘટકો સરખા હોય કરી લેવાના. તો 1/169 કોમન હશે, બહાર જ કરી લઈશું એટલે સાદું ઈઝી થઈ જશે. ઓકે, ખબર પડી. એટલે તમારે કરવાનું શું રહ્યું? -4 × 4, ઓકે, -9, -4 - 9 -13. આનું આ જ આવશે. હવે ગણતરી જ કરાવું છું, બરાબર, જાતે ગણવાનું, બરાબર. ઓકે, પછી -11 - 15, -11 - 15, બરાબર, -26. બહાર માઇનસ ગુણ હશે, +26. આના આ જ બધા ઘટકો આવશે ભાઈ. 1/169 કોમન કરી લીધું અને આના આ જ બધા ઘટકો આવશે, જોઈ લેજો, બરાબર. એટલે એડજોઇન્ટ ઓફ A ઇન્વર્સ 1/169 આના આ જ બધા ઘટકો થશે, લખી દેવાના, બરાબર. એટલે આ ઇક્વેશન નંબર 2 અને જે આવશે ઇક્વેશન નંબર 3, 2 અને 3 પરથી LHS = RHS પહેલું પ્રૂવ થયું. શું થયું? પહેલું ચકાસણી થઈ. બીજું તો બાકી, બરાબર. બીજા માટે ઈઝી છે. A ઇન્વર્સ આવે એનો વ્યસ્ત શ્રેણિક શું શોધવાનો? તો એના માટે આ વ્યસ્ત શ્રેણિક શું આવશે? વ્યસ્ત શ્રેણિક માટે એનો માટે એડજોઇન્ટ ઓફ A ઇન્વર્સ આવી ગયો. હવે તમારે શોધવાનું શું? તો કે આનો નિશ્ચય કેટલો શોધવાનો છે, બરાબર. એટલે આ તમારે ઈઝી થઈ જશે. એટલે આ શોધાઈ ગયું ને અને પછી આ ઈઝી થઈ જશે. કેમ? તો કે A ઇન્વર્સ નો વ્યસ્ત શ્રેણિક કરવો છે ને મારે, તો શું કરીશું? તો કે એનો એડજોઇન્ટ ઓફ A ઇન્વર્સ શોધવો પડે. એ તો મળી ગયો, બરાબર. A ઇન્વર્સ નો નિશ્ચય કઈ શોધવો પડે, એ આપણે શોધી લીધો, બરાબર. ખાલી શોધવાનું શું રહ્યું? ખાલી મૂકવાના જ રહ્યા, બરાબર, અને ગોઠવણી કરવાની રહી. ઓકે, તમારો જવાબ બીજો જાતે ચકાસણી કરવાનો રહેશે. ઓકે, તો અહીંયા 7મો અને 8મો પૂરો થયો. 8મો મોસ્ટ આઈપી દાખલો કોઈ પણ એક પાર્ટીશન પૂછી શકે, બરાબર, કે લેન્ધી દાખલો છે. ઓકે, હા, એક પૂછી શકે તો બીજો તો સરળ જ છે, આ આરામથી આવડી જાય, કોઈ પહેલો જ પૂછે, બરાબર. ઓકે, ધ્યાન રાખજો, આ એમપી દાખલો છે. ઓકે, 4 માર્ક્સ માટે. ઓકે, બરાબર છે.